देख रहे हैं सी न्यूज भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात होगी अरावली की, जहां शिक्षकों पर आरोप है कि वे स्वार्थवश छात्रों की संख्या 149 पर रोककर नई भर्ती रोकने की साजिश कर रहे हैं। इसके साथ ही बात होगी कच्छ की, जहां सीमावर्ती गांव में नेटवर्क की कमी के कारण आयुष्मान भारत योजना आज भी वंचितों के लिए एक सपना बनी हुई है। ऐसी तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। खबर अरावली से, जहां पर मोडासा के सगाना मुवाड़ा प्राथमिक विद्यालय में छात्रों की संख्या जानबूझकर 149 रखे जाने से नए तथ्य सामने आए हैं, जिसमें शिक्षक बिना अभिभावकों की जानकारी के कई छात्रों के परित्यागी प्रमाण पत्र अन्य स्कूलों में स्थानांतरित कर रहे हैं। ग्रामीणों ने बताया कि एक ही परिवार के 4 शिक्षक यहां कार्यरत हैं और उनका उद्देश्य नए शिक्षकों की भर्ती रोकना है, क्योंकि 151 छात्रों तक पहुंचने पर कक्षा 6 और 7 के लिए 2 नए शिक्षक नियुक्त हो सकते हैं। अभिभावक शिक्षकों पर नए स्वार्थ के लिए अपने छात्रों के भविष्य के साथ खिलवाड़ करने की साजिश करने का आरोप लगा रहे हैं। मोडासा तालुकाना कऊ सागाना मुवाड़े प्राथमिक शाळाए छीए। અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા 4 શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે 2 થી 3 વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી 20-30 કિલોમીટર દૂર ટિન્ટોયના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે, એ રીતે બીજા 2 વિદ્યાર્થીઓના બોલે છે। કેમ? કારણ કે 151 પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચ સ્ટાર્ટ એડ થાય એટલે છઠ્ઠું ધોરણ આવે એટલે નવા 1-2 શિક્ષકોની ભરતી થાય એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે। એટલા માટે 2 થી 3 વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે, અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે, એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે। શિક્ષક એ પ્રેરણાસ્ત્રોત, વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે, પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે। આ ચલાવી જ ના લેવામાં આવે। તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે। અહીંયા 1 થી 5 ધોરણ છે और 6થું और 7મું ધોરણ અહીંયા આવી શકે છે, પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવવા દેતા નથી। એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે। આ લોકો રજૂઆત એવી કરે છે અહીં સંખ્યા નથી, સંખ્યા અહીંયા છે 150 થી વધારે, પણ આ લોકો 49 રાખી મૂકી છે। બીજી સંખ્યા અહીંથી 4 છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે, ઓય ઓછી બતાવે છે, બીજી શાળામાં વધારે બતાવે છે। એનું કારણ છે કે આ લોકોને 150 થઈ જાય તો આચાર્ય આવી શકે છે, એટલે આચાર્ય ના આવે એટલા માટે આ લોકો 150 થી 100। अरावली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। दाहोद से खबर है, जहां 30 तारीख की रात गुजरात के दाहोद की देवागढ़ बारिया तहसील के सतकुंडा गांव में बड़े पैमाने पर चोरी हुई, जहां सतकुंडा गांव निवासी भूपेंद्र सिंह चौहान के बंगले से लगभग 36 तोला सोना और लगभग 2 लाख रुपए नगद चोरी हो गए। सागताला पुलिस ने गहन जांच शुरू कर दी है। મારું નામ ધનંજય ચૌહાણ છે, સાતપુરાનો નિવાસી છું। આ મારું ઘર છે। અહીંયા 30 તારીખે રાતના લગભગ 11-12 વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે। એ રાતના અમે, હું અને મારા મધર ને ફાધર 3 જણ અમે બરોડા હતા। સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે। થોડા ઘણા 2 લાખની આજુબાજુ કંઈક કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને કોઈ જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે। તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે પૂર્ણ થાય। दाहोद से सी न्यूज संवाददाता रोहित की रिपोर्ट। कक्ष से खबर है, जहां मुंद्रा के ब्रह्मकुमारी विद्यालय सेवा केंद्र में सेठ आरडी प्राथमिक विद्यालय के शिक्षकों के लिए आयोजित कार्यक्रम में ब्रह्मकुमारी सुशीला दीदी ने बच्चों में बढ़ते तनाव और डिप्रेशन पर चिंता व्यक्त की। उन्होंने कहा कि तनाव के कारण बच्चे छोटी छोटी बातों पर गंभीर कदम उठा रहे हैं और शिक्षक भावी पीढ़ी के निर्माण में अहम भूमिका निभाते हैं। उन्होंने शिक्षकों को प्रकाश पुंज बताते हुए कहा कि वे बच्चों को सही दिशा दिखाकर राष्ट्र का श्रेष्ठ भविष्य बना सकते हैं। कार्यक्रम में अन्य ब्रह्मकुमारी साथियों ने सहयोग और आभार व्यक्त किया। कक्ष से सी न्यूज संवाददाता प्रकाश की रिपोर्ट।
कक्ष में प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में आयुष्मान भारत जैसी योजनाओं से देश में स्वास्थ्य सेवाओं को बेहतर बनाने का प्रयास किया जा रहा है, लेकिन कक्ष के सीमावर्ती कुछ दूर दराज गांवों में तकनीकी बाधाओं के कारण लोग इसका लाभ नहीं ले पा रहे हैं। इन गांवों में मोबाइल नेटवर्क न होने के कारण आयुष्मान कार्ड बनवाना मुश्किल हो रहा है, जिससे निवासी स्वास्थ्य सुरक्षा से वंचित है। स्थानीय राजनीतिक कारण भी समस्या के समाधान में बाधक बन रहे हैं। इस मुद्दे को प्रधानमंत्री और संबंधित मंत्रियों के ध्यान में लाने की अपील की गई है, ताकि पोर्टेबल सैटेलाइट सिस्टम या ऑफलाइन तकनीक के माध्यम से इन गरीब और वंचित लोगों को भी समय पर उचित स्वास्थ्य सेवा मिल पाए। कक्ष से सी न्यूज संवाददाता प्रकाश की रिपोर्ट। अहमदाबाद से खबर है, जहां पर वटवा पुलिस ने अहमदाबाद में हथियारों की तस्करी में शामिल एक व्यक्ति को गिरफ्तार किया है। महज 15 से 20 हज़ार रुपये महीना कमाने वाला हुसैन उर्फ छोटा शेख नामक युवक रातों रात करोड़पति बनने के लिए हथियारों की तस्करी करने लगा। बता दें कि एक ड्राइवर ने शॉर्टकट के जरिए अधिक पैसा कमाने के लिए अपराध का रास्ता अपनाया, लेकिन पहली ही यात्रा में पुलिस ने उसे पकड़ लिया। पुलिस ने एक व्यक्ति को गिरफ्तार किया जो महाराष्ट्र से हथियार लेकर आया था और उसे गुजरात के एक ग्राहक को हथियार देने से पहले ही पकड़ लिया गया। सूचना के आधार पर वटवा पुलिस ने हुसैन को गिरफ्तार कर लिया है। जांच के दौरान उसके पास एक देसी पिस्तौल, 5 जिंदा कारतूस, 2 मैगजीन बरामद की गई है। पुलिस ने उसके खिलाफ आर्म्स एक्ट के तहत मामला दर्ज कर लिया है और आगे की जांच शुरू कर दी है। એવું હતું કે ગઈકાલે તારીખ 31/7ના રોજ અમોને એક બાતમી મળેલી કે આપણી વડવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રોકડા એક ચેકપોસ્ટ છે, ત્યાં ચેકપોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાતમી મળેલી રમેશભાઈને કે કોઈ એક ઇસમ છે એ વેપન લઈને આવવાનો છે। તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંધા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને વોચ તપાસમાં જ રહ્યા હતા। તો તે દરમિયાન એક ઇસમ અમને મળી આવેલો અને તેની પાસેથી એની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી, એની સાથે સાથે 2 મેગઝીન મળી આવેલા, તેની સાથે એક જીવતા 5 કાર્ટીસ અમને મળી આવેલા। તો તે બાબતેની અમે પછી અમને અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશને એમની કાર્યવાહી કરેલી છે। તેની વધુ પૂછપરછ કરતાં અમને જણાઈ આવેલું કે તે પોતે પોતાનો વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલો અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીને દાદીભાઈ કહીને છે તેમને એને વેપન આપવાનું હતું। હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે। વધુ તપાસ માટે અમારી અત્યારે હાલ બી કાર્યવાહી ચાલુ છે। તે બાબતેની અમે અમારા જે ઈગુજ પ્રજ્ઞાન અને અમારી જે બધી હોય છે એની અંદર તપાસ કરેલી છે। તે મૂળ ભાવનગરનો રહેવાસી છે। આરોપી જે છે આરોપીનું નામ છે હુસેન। એ હુસેન બાબતેની તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી। એને ખબર નથી। એમાં ઔરંગાબાદમાં રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જેનું નામ છે શાહરૂખ। એ શાહરૂખે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ જગ્યાએ જઈ। अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद से खबर है, जहां कृष्णदेव याग्निक गुजरात के प्रसिद्ध निर्देशकों और पटकथा लेखकों में एक है। निर्देशक ने 2023 में थ्रिल फिल्म वश बनाई, जिसने गुजराती सिनेमा में एक नया मानदंड स्थापित किया। ये वश लेवल 2 के साथ वापस आ गए हैं। फिल्म में मुख्य कलाकारों में जानकी बॉडीवाला, हितू कनौडिया, मोनल गज्जर और हितेन कुमार शामिल हैं। इस फिल्म का ट्रेलर भव्य तरीके से लॉन्च किया गया है। इस अवसर पर केएस एंटरटेनमेंट की ओर से निर्माता कुणाल सोनी और कल्पेश सोनी अनंता, बिजनेस कॉप पटेल प्रोसेसिंग के निलय चौटाई, पटेल प्रोसेसिंग के ध्रुव पटेल, निर्देशक कृष्णदेव याग्निक, अभिनेत्री जानकी बॉडीवाला और मोनाल गज्जर और अभिनेता हितेन कुमार और हितू कनौडिया उपस्थित रहे। तो खूब राजीपो से अઢળક राजीपो है। एक गुजराती विचार में पछी एनी फिल्म बने, पछी ए ज फिल्मनी रिमेक थाय हिंदी में अने आटलो मोटो बिजनेस करे। मने सतत कलाकार तरीके अत्यारे एवुं थया करे छे कि अमे जे फिल्मों बनावी घणी वार एवुं कहे छे कि भाई साउथ में बनेली फिल्म रिमेक थाय छे, हिंदी में बने छे, आपणी गुजराती फिल्मों केम नथी बनती। तो अमे अमारी टीम द्वारा जे फिल्म बनी वर्ष 1 अने एनुं शैतान बनी अने आटलो मोटो बिजनेस कर्यो। हवे अत्यारे ज्यारे 27 ऑगस्टे ग्लोबली हिंदी अने गुजराती बंने भाषामां वर्ष लेवल 2 रिलीज थवा जई रही है। ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્ષ લેવલ 2ને પ્રેમ આપવાના છે, પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શૈતાનને પ્રેમ કરતી હોય, શૈતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય, એ આપણી ભાષામાં બનેલી ફિલ્મો કેટલો સપોર્ટ કરશે। અને એ જ મેં કીધું છું કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં 100 ગણો કે 10 ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ 2ને કરવો જ જોઈએ, એટલે આપણે કરાવવો જોઈએ।
એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમર છે અને એ તમે કરશો જ. ચેતનભાઈ, દરેક મૂવી ગુજરાતી કરવી અને એની એ મૂવી હિન્દીમાં બી ડબ કરવું તો એ પંચ ડાયલોગ્સ સેટલમેન્ટ એટલે કઈ રીતે તમે સેટલ કરતા? હવે એ કામ તો રાઇટરનું છે, અમારું કામ તો માત્ર બોલવાનું છે. રાઇટર જ્યારે સ્ક્રિપ્ટ લખે ત્યારે ગુજરાતીમાં લખાયેલા સંવાદો અલગ હોય, પછી એનું હિન્દી બને ત્યારે હિન્દીમાં સંવાદો થોડાક ઉપર નીચે થાય, પણ એ સુંદર રીતે કેડીભાઈએ હિન્દી અને ગુજરાતી બંનેનું જે બેલેન્સ કર્યું છે. અને અમે બધા કલાકારો જ્યારે હિન્દી પણ કરતા હતા ત્યારે પણ અમને એ જ ફીલ અને એ જ મજા આવી જે ગુજરાતી ભાષા કરતી વખતે આવી હતી. તો અમે આશા રાખીએ છીએ કે એ જ મજા જે હિન્દી ઓડિયન્સ છે એમને આ જોવામાં મજા આવશે. ઓકે, થેન્ક યુ. સર, વોચ 2 ખૂબ જ અદ્ભુત રોલ લઈને આવી રહ્યા છે. બસ એ રોલ શું છે એ જોવા માટે 27મી આપણે થિયેટર પર પહોંચવું પડે, કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે. વશની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી, આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને. બહુ કમાલનો અનુભવ રહેશે. અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે. 27મી તમારા આંગણામાં અમે લોકો તમારા ખોળામાં મૂકીએ છીએ ફિલ્મ. કેવો સર અનુભવ રહ્યો ખાસ કરીને કામ કરવાનો અને કેવું? એક્ટર તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ ફિલ્મ હતી, કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ 1 અને પાર્ટ 2માં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં. એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી, કારણ કે 2 વર્ષ પહેલાં વશમાં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે, એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકો એચીવ કર્યું હતું. વશ લેવલ 2 આવી રહી છે. તમે વશને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ 2 લઈને આવી રહ્યા છે હવે મેકર્સ, અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે. અત્યારે અમે લોકો ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી, બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. વશ લેવલ 2 27 ઓગસ્ટના તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. જરૂરથી જોવા જજો, વિથ ફેમિલી જોવા જજો. એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની. અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે, અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી. બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા એવોર્ડ્સ પણ જીતીને આવ્યા. એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા. એટલે આ હતો પ્રતિસાદ વશનો, આ હતો પ્રભાવ વશનો. હવે વશ લેવલ 2 જ્યારે બનાવતા હોઈએ, ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ, ફોર ધ એક્ટર્સ, બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું, કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું. અને અમે વશ લેવલ 2ની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે. પાવરફુલ પિક્ચર, અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વશ લેવલ 2 रिलीज થઈ રહી છે. અને अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।